નમસ્કાર, હું પ્રવીણ. કોઈ પણ સરકારોમાં આંકડાઓની જાહો જલાલી હોય છે, પરંતુ આ જાહો જલાલી વચ્ચે ડીજેના પરગમમાં એક જે અવાજ હોય છે અથવા તો એક વ્યથા કે પીડા હોય છે એ કેટલી છુપાઈ જાય છે, અથવા તો સરકારી દાવા સામે સરકારી એજન્સીઓના આંકડા જો મેળ ન ખાતા હોય તો સરકારોએ પણ મનોમંથન કરવાની જરૂર છે કે તમે જે બેનર અને પોસ્ટર લગાવી રહ્યા છો અથવા તો દેશની સૌથી મોટી પંચાયત લોકસભા રાજ્યસભામાં જે દાવા કરી રહ્યા છો એ મેળ નથી ખાઈ રહ્યો. દાવા કરવા જોઈએ, લાંબા સમયનું પ્લાનિંગ પણ હોવું જોઈએ અને સરકારો ઘણી લાંબી ચાલે, ઘણી ટૂંકી ચાલે, ઘણા સવાલો હોય, ઘણી વખત એવું હોય કે અમને કામ કરવા ન મળ્યું. સમય જોઈએ, એક રોડમેપ જોઈએ, એના ઉપર દરેક સરકારો આગળ વધતી હોય છે. આજે ફરીથી ખેડૂત કેન્દ્રમાં છે અને કેમ ન હોય, કેમ કે આજકાલ તો 20% ઇથેનોલ તમે પેટ્રોલમાં, હું અને તમે તેનો પ્રયોગ જોઈ જ રહ્યા છીએ. એ મકાઈ હોય, ચોખા હોય કે પછી શુગર કેન, શેરડી, આ બધા જમાં પ્રયત્ન એ છે કે આપણે આત્મનિર્ભર બનવું છે, કેમ કે જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલથી માંડીને રાસાયણિક ખાતરનું રો મટીરિયલ આપણે બહારથી મંગાવીએ છીએ. ગ્રાફિક્સ પણ ચલાવજો. હવે આ મંગાવીએ છીએ તેના વચ્ચે એનસીઆરબીના જે આંકડા છે તેના પર કેટલું ધ્યાન જાય છે એ પણ એક સવાલ છે. આંકડાઓની જાહો જલાલીમાં પરસેવાને ટૂંપો આપતા સરકારી આંકડા એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, કેન્દ્ર સરકારની એજન્સીના છે, કેન્દ્ર સરકારના વિભાગના છે. એનએસઓના આંકડાઓ પણ આવતા રહે છે. ગુજરાતના આંકડાઓ 2023 પછી વિવાદિત છે, કેમ કે અલગ અલગ કેસમાં આત્મહત્યાના કારણોથી માંડીને ઘણી બધી વખત ડિબેટેબલ ઇસ્યુ થાય કે એટલા માટે સ્પષ્ટ નથી. પરંતુ જે એવરેજ આંકડાઓ છે 2020-21થી લઈને સળંગ 24 સુધી, સરેરાશ એ ખેડૂત હોય કે ખેત મજૂર હોય, 10,000ની આસપાસ જો દેશમાં આત્મહત્યાઓ થતી હોય એના કારણો અલગ અલગ હોય છે. અને ઉપરથી દેશના કૃષિ મંત્રી સંસદમાં એમ કહે કે કેટલાક ખેડૂતોની આવક 8 ગણી વધી ગઈ. તો સ્વાભાવિક છે કે બે છેડા ભેગા ન થાય એ દાવા અને સરકારના આ આંકડામાં. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરે, કેમ કે ભાજપ કોંગ્રેસનો મુદ્દો છે જ નહીં. ક્યાંક ભાજપની સરકાર છે, ક્યાંક કોંગ્રેસની સરકાર છે, ક્યાંક બદલતી રહેશે. મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, આંધ્રપ્રદેશ હોય. મહારાષ્ટ્રમાં તો ખાસ કરીને વિદર્ભ, ઇથેનોલની વાત કરીએ છીએ, જ્યાં આજે પાણી ટેન્કરથી પહોંચે છે. સૌથી વધારે આત્મહત્યા શિવરાજસિંહ ચૌહાણ પણ જાણે છે. તો આ બધી જ પરિસ્થિતિઓમાં જ્યારે વિપક્ષ એમ કહે કે 2023 મુજબ ગુજરાતમાં એનસીઆરબીના આંકડા મુજબ 381 ખેડૂત ખેતમજૂરોએ આત્મહત્યા કરી. સીમાંત ખેડૂત એટલે મોટાભાગના ખેડૂતો પાસે બહુ ટૂંકી જમીન છે, એટલે કે ખેતમજૂરની ભૂમિકામાં છે. હા, એ કન્સિડર તમે એમએસપી ના બંધારણમાં ન વાપરો, જેમ કે એ મજૂરી ન જોડો, ત્યારે સવાલ થાય કે ઘણી બધી વખત વાતો થઈ. સ્વામિનાથન પંચની જે ભલામણો છે એમાંથી એક જે મુખ્ય ભલામણ હતી, C2+50 મુજબ એમએસપી કેલ્ક્યુલેટ કરવામાં આવે, એમએસપી ને લીગલાઇઝ કરવામાં આવે. એ લીગલાઇઝ આજ દિન સુધી થઈ નથી. કેન્દ્ર સરકારે કમિટીઓ બનાવી, ઘણા નામો અંદર આવ્યા, ઘણા નામો બહાર ગયા. એ ભલામણો શું છે આ દેશમાં ચર્ચા થતી નથી. એટલા માટે 3 વર્ષ પછી એ ખેલ લટકેલો છે. ઇથેનોલ લાવવાના સંદર્ભમાં પણ ખેડૂતના ભલાની વાત થઈ રહી છે. કેટલું થશે સમય બતાવશે, પણ મને અને તમને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત નથી મળી. ડીઝલમાં કેટલી રાહત આપવામાં આવી, ભલે પેટ્રોલમાં તમે ભાવ વધારો લઈ લીધો, પરંતુ એ અસર કરે છે. એ દૂધની થેલીથી લઈને જે ક્રોપનું પ્રોડક્શન થાય છે, ખેતી માટે, ટ્રેક્ટર માટે કે મશીનથી લઈને બધી જ જગ્યાએ જ્યાં ઉપયોગ થાય છે, કોસ્ટ વધવાની, ઇનપુટ કોસ્ટ વધે છે. ઇનપુટ કોસ્ટ વચ્ચે સામે એમએસપી કેટલા % વધે છે, જે 100 કિલો એટલે કે ક્વિન્ટલના ભાવ કેન્દ્ર સરકાર દરેક ખરીફ અને રવિ સિઝનમાં જાહેર કરે છે, એનું આંકલન ખરેખર થાય છે કે શું? અથવા ખેતી કેમ છોડી રહ્યા છે, ખેતી કેમ ઓછી થઈ રહી છે? એના માટે કોઈ મનોમંથન નથી. આંકડાઓ જાહેર થતા રહે અને આંકડાઓ જાહેર થાય પછી આંકડાઓ મેળ ન ખાય તો પરિસ્થિતિ ખરાબ છે. ગુજરાતમાં PMFBY નથી. અને સૌથી મોટો સવાલ આ ડિબેટની શરૂઆત કરતા પહેલા, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ હતી, મુખ્યમંત્રીથી લઈને તમામ દિગ્ગજ નેતાઓ જમીન પર ઉતર્યા હતા, કારણ કે સ્થિતિ ખરાબ હતી. અત્યાર સુધીમાં આવું માવઠું કે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી થઈ અતિવૃષ્ટિમાં. ત્યારે
કુમાર કાનાણીથી લઈને એ સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય તમામ નેતાઓએ પત્ર લખ્યો કે દેવું માફ કરો. થઈ ગયું દેવું માફ. દેવાનો આંકડો પણ ઘીના ભાવ સાથે વધી રહ્યો છે. તો આ સમસ્યા અને પડકાર દરેક સરકાર સામે આવવાનો અત્યારે પણ અને ભવિષ્યમાં પણ. એમાં સુધારો શું થઈ રહ્યો છે એના ઉપર ખુલીને ચર્ચાઓ થતી નથી. મનીષ દોશી આપણી સાથે જોડાશે, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના. આજે પ્રેસ કોન્ફરન્સ કરી આંકડાઓ જાહેર કર્યા. આમ તો આંકડાઓ પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે, પણ જે ગુજરાતનો સંદર્ભ ટાંક્યો છે કે આ ગુજરાત મોડેલ કેવું ગુજરાત મોડેલ. મનીષભાઈ, સ્વાગત છે આપનું. લાંબા સમયે મળી રહ્યા છીએ અને એવા આંકડાઓ સાથે મળી રહ્યા છીએ કે આ મંચ ઉપર સત્તાપક્ષના પ્રવક્તા નથી. અહીંયા સત્તાપક્ષ વિપક્ષનો મુદ્દો કદાચ આ નથી, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં જે આંકડાઓ NCRBના ચાલી રહ્યા છે, મતલબ આંકડાઓ તો કોઈ પણ સરકારો હોય. આમાં એવું નથી કે કર્ણાટકમાં કોની સરકાર છે, મહારાષ્ટ્રમાં કોની સરકાર છે, ગુજરાતમાં કોની સરકાર છે. આંકડાઓ એવરેજ 10,000 આત્મહત્યા ખેડૂત ખેત મજૂરોની, અને એ આત્મહત્યા પછી 2023 પછીના આંકડા અથવા તો ગુજરાતમાં 2016 પછીના આંકડા બધા જ ચર્ચાના એરણે હોય છે. ચર્ચા બહુ ઓછી થાય છે, પણ સ્થિતિ સુધરી રહી છે કે બગડી રહી છે, ક્યાં આંકડાઓ અને દાવાઓ માત્ર રાજકીય વાર પલટવારમાં જ રહેશે. નિશ્ચિતપણે પ્રવીણભાઈ, આખી ઘટનાને આપણે તમે જે શરૂઆતમાં કીધું એ વાત જ મને બહુ ગંભીર ને ચિંતાનું છે. આ માત્ર કોંગ્રેસ કે ભાજપ વાત કરે એના પૂરતું નથી. આ જગતનો તાત અન્નદાતા આપણને સૌને રોટલો આપે છે, કાળી મજૂરી કરીને અન્ન પકાવે છે, અને આ જગતના તાતની જે સ્થિતિ થઈ રહી છે, હું રાજકારણથી ઉપર ઉઠીને કહીશું, ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. મેં નજીકથી મારા પરિવાર સાથે સંકળાયેલા એવા અનેક નાના ખેડૂતોને જોયા છે, અને એ ખેડૂતોની સ્થિતિ આજે પણ હું જોઈ રહ્યો છું કે ઘણી ગંભીર અને ચિંતાજનક છે. પણ NCRBના જે ડેટા આવ્યા, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય, વાઇબ્રન્ટ ગુજરાત કહીએ આપણે, એ ગુજરાતની અંદર ખેડૂતની સંખ્યા, ખેતીની જમીન અને ઘટી રહી છે, અને બીજી બાજુ ખેત મજદૂરોની સંખ્યા મોટા પાયે ઉમેરો થઈ રહ્યો છે. જે આંકડા કર્યા આપની સ્ક્રીન ઉપર છે, એટલે હું એનો સમય નહીં આપું, કારણ કે આપની સ્ક્રીન ઉપર બહુ સારી રીતે ગ્રાફિક્સ ચાલી રહ્યું છે. પણ એના કરતા 10,000 કરતા વધુ ખેડૂત અને ખેત મજદૂરોના છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે, એટલે કે 28 ખેડૂતો રોજના, 28 ખેડૂતોને ખેત મજદૂરો પોતે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. સાથે સાથે એનો મતલબ દર 1 કલાકે એક વ્યક્તિ ઓછામાં ઓછો, એ ખેડૂત અથવા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો અથવા ખેત મજદૂર હોય, એ પોતાનો જીવ ટૂંકાવે છે, એની પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છે મામૂલું. આના ઉપરથી આપણને નક્કી થાય છે કે સ્થિતિ કેટલી વણસી ગયેલી છે. અને આની વાતમાં કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, કોંગ્રેસની વાત હોય અને પ્રમાણિકપણે ક્યાંક ખોટું થયું હોય તો મને તરત કહેતા સ્વીકારતા ઓલું ન લાગે. પણ તમને જાણ માટે કહું કે જે રીતે ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર હતી કેન્દ્રમાં, UPA સરકાર, કોંગ્રેસની સરકાર, અમારી આગળ જે અહેવાલો આવ્યા પાછલા બધી વિગતોના, અને એના આધારે અમે જોયું કેન્દ્રની કોંગ્રેસ સરકારે કે ભાઈ ખેડૂતોની સ્થિતિ આર્થિક દેવાના કારણે પારાવાર મુશ્કેલી છે. અને ત્યારે કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો, અમને તમામ નિષ્ણાતો, આર્થિક નિષ્ણાતો, સલાહકારો બધાએ ના પાડી હતી કે અર્થતંત્ર ઉપર મોટી અસર થશે. પણ મક્કમ મનોબળ સાથે UPA ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ દેશના ખેડૂતોને ખેતીની અંગે કોંગ્રેસ પક્ષનું વચન હતું એનું પાલન કરાવ્યું. 72,000 કરોડ રૂપિયાના દેવા માફી સાથે એક વખત, હું એમ જ કહેતો કે એનાથી ખેડૂતો રાતોરાત બધું થઈ ગયું, પણ ખેડૂતને એક લેવલ સુધી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવાનો પ્રમાણિક પ્રયત્ન જો કોઈએ કર્યો છેલ્લા સમયોમાં તો ડોક્ટર મનમોહનસિંહજીની કેન્દ્રની કોંગ્રેસ સરકારે કર્યો. અને ત્યારબાદ આપ જોતા હશો, એક તરફ 6 લાખ કરોડ કરતા વધુના દેવા માફ થાય છે ઉદ્યોગોને, ઉદ્યોગપતિઓના, અને એના સાથે બીજી બાજુ ખેડૂતોને કોઈ પણ પ્રકારના રાહત નહીં આપવા. તમે વિચાર તો કરો પ્રવીણભાઈ કે ગુજરાતમાં અને દેશમાં જીએસટી ખાતર ઉપર જીએસટી વસૂલવામાં આવે. પેલા વેટ વસૂલાતો, હવે જીએસટી, કૃષિના સાધનો ઉપર જીએસટી વસૂલાય બેફામ પાને. અને બીજી બાજુ ખાતરમાં સબસિડી ઘટાડવામાં આવે, બીજી બાબતોમાં ખેતીના ઇનપુટમાં બધે સબસિડી ઘટાડવામાં આવે. એટલે ખેડૂત
ને જે વચન આપ્યું હતું મોદી સરકાર 2022માં કે ખેડૂતની આવક બમણી થશે, 2014 પહેલા સાહેબને ખેતી વિશે સંપૂર્ણ જ્ઞાન હતું. સાહેબે હરિયાણાની જાહેર સભામાં કીધેલું કે કઈ રીતે એમએસપી આપવા, જેના આપના માધ્યમથી આપ અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે ખેડૂતને ખેતી હિતમાં. અને ત્યારે સાહેબે કીધેલું કે કઈ રીતે એમને એમએસપી આપવા, સાહેબે ફોર્મ્યુલા પણ આપી દીધી. આજે સાહેબના શાસનને મોદી સરકારને 11 વર્ષ વીતી ગયા અને 11 વર્ષ પછી મારા ખેડૂત, દેશનો ખેડૂત અને ગુજરાતના ખેડૂતની આવક બમણી થવાનું તો એક બાજુ રહ્યું, પણ 2026માં ખેડૂતની આવક અડધી થઈ ગઈ, દેવાદાર થઈ ગયો અને ખેડૂત અને ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો. નહીં તો કૃષિ મંત્રી મનીષભાઈ કૃષિ મંત્રી સંસદમાં કહે છે કેટલાક ખેડૂતોની આવક તો 8 ગણી વધી ગઈ. હવે આંકડો કૃષિ મંત્રી, કેમ કે મધ્યપ્રદેશમાં જેની લોકચાહના રહી છે અથવા જેટલા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા, તો આ આંકડો ક્યાંથી આવ્યો? અને બીજો સંદર્ભમાં સવાલ એ જોડું છું કે સ્વામીનાથન પંચે જે ભલામણો કરી હતી યુપીએ સરકાર સુધીમાં, મતલબ કે 2014 સુધીમાં, એમાંથી કેટલી ભલામણોની અમલવારી થઈ એ દેખાઈ રહી છે. કેટલી ભલામણો હતી જેના ઉપર અમલવારી આજ દિન સુધી નથી થઈ તો તમે 10-11 વર્ષથી સત્તા પક્ષને યાદ જ અપાવો છો. નહીં પ્રવીણભાઈ, બહુ સરસ મજાનો તમારો પ્રશ્ન છે ને, ખેડૂત માટે ચિંતાનો વિષય છે. આજે જોયું છે કે દેશની અંદર સંસદના પટલ ઉપર કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી પહેલા સમય 14 થી 19 સુધીના સમયમાં કોંગ્રેસ પક્ષ આગળ મર્યાદિત બેઠકો હતી, પણ તેમ છતાં મોદી સરકારે સત્તામાં આવતાની સાથે ખેડૂત અને જનતાને એક બાજુ હસેલી દીધી અને ખેડૂત વિરોધી નિર્ણયો કર્યા અને એમને ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થાય તેવા 3 કાળા કાયદા લાવ્યા. એ 3 કાળા કાયદાની સામે જનનાયક કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય રાહુલજીએ સંસદમાં થી લઈને સડક સુધી જન આંદોલનમાં ખેડૂત સંગઠનો સાથે રહ્યા. આજે દુઃખ સાથે હું જીએસટી ના માધ્યમથી કહું છું, 700 થી વધુ ખેડૂતોએ પોતે પોતાની શહીદી વહોરી, પણ કેન્દ્રની મોદી સરકારના પેટનું પાણી પણ ન રહ્યું. આ એમની માનસિકતા છે, આ એમની સંવેદનશીલતા છે. પણ સતત ખેડૂત સંગઠનોની સાથે કોંગ્રેસ પક્ષ રહ્યું અને કોંગ્રેસ પક્ષે નીતિગત નિર્ણય કર્યો હતો કે કોઈ પણ પ્રકારની ઘટનાક્રમ બને, અમે ખેડૂત સંગઠનોના ન્યાયમાં રહીશું ને આ કાળા કાયદા જે ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવા માટે છે એને કોઈ પણ હિસાબે રદ કરાવશું. અને આપ જોતા હશો કે 3 કાળા કાયદા પરત ખેંચવાની કેન્દ્રની મોદી સરકારને ફરજ પડી. આ વાત આપના માધ્યમથી હું કહું છું. બીજી વાત તમે મને સ્વામીનાથન પંચની કીધી, એના અહેવાલની. સ્વામીનાથન પંચે માત્ર એમએસપી પૂરતું નથી કીધું, એમએસપી ને અમે વારંવાર કહેતી હતી સંસદના પટલ ઉપર. 11 વર્ષની અંદર કોંગ્રેસના 9 સાંસદોએ લોકસભાની અંદર આના ઉપર વિસ્તૃતપણે કીધું, એમાં રાહુલજી પણ આવી જાય અને રાજ્યસભાની અંદર રણદીપ સુરજેવાલાજી બી આવી જાય. કોંગ્રેસ પક્ષે મજબૂતીથી આ બધી બાબતોને એટલા માટે રજૂ કર્યું, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચશે તો જ આ દેશની પ્રગતિ થશે. ને મનીષભાઈ, હું એ જ કહું છું, હું સીધો પિન પોઈન્ટ ઉપર આવું છું. મનીષભાઈ, હું સીધો પિન પોઈન્ટ ઉપર આવું છું. કહું છું ને કે સરકારે તો કમિટી પણ બનાવી દીધી કે એમએસપી ને લીગલાઇઝ, કેમ કે એ જે માંગ હતી, જે 700 ખેડૂતોની આપણે વાત કરીએ છીએ, જે માંગ હતી એમાં એ જ હતી કે ભાઈ C2+50 પ્રમાણે એમએસપી અને એને લીગલાઇઝ કરવામાં આવે. હવે આ મુદ્દો સંસદના પટલથી લઈને સડક સુધી આટલી શહીદી પછી આટલી, કેમ કે આમ પણ એવરેજ 10,000 ખેડૂતો તો આત્મહત્યા કરી રહ્યા છે સરકારી આંકડા મુજબ. એટલે આ આંકડો તો નહીં રોકાય ને. 2024 પહેલાનું આંદોલન પૂરું થઈ ગયું, 2024 ના આંકડા આપણી સામે છે. 10,000 થી વધુ ખેડૂત ખેત મજૂરો છે. આમાં કોઈ રાજ્ય બાકાત નથી. પ્રવીણભાઈ, હું તમારી સાથે દુઃખ સાથે આ મુદ્દાને મને એકદમ સમજણ મને હચમચાવી નાખ્યો. ગઈકાલે અહેવાલ પછી મેં સંપૂર્ણપણે અભ્યાસ કર્યા પછી આજે બોલવું, એને બોલવા પાછળનો આશય એક જ હતું કે ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો ઉપર 99,000 કરોડનું દેવું છે. 99,000 કરોડ ખેડૂત, ગુજરાતનો ખેડૂત સતત દેવામાં ધકેલાયો છે. નાના ખેડૂતોની સંખ્યા વધુ છે. અને જ્યારે સ્વામીનાથન પંચની સાથે સાથે દેશના કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ સંસદના પટલ ઉપર ખોટું બોલ્યા છે. ખેડૂતોની આવક 8 ગણી ને 88 ગણી થઈ છે. પણ કેવા ખેડૂત જે સત્તાધારી પક્ષની લાલચની આજુબાજુ આ દેશની અંદર મુકેશ અંબાણી પણ ખેડૂત તરીકેના લાભો રિલાયન્સ મેળવી રહી છે. ત્યાં મેંગોના બજાર કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં મળે. અદાણી પણ એવા લાભો મેળવે છે, એ પણ ઇન્ટરનેશનલ લાભો લે છે.
પણ એ બધા ટેક્સના લાભાર્થી છે, જમીન ખેતી ઉપર કરનારા માણસો નથી. જે મારો ગુજરાતનો ખેડૂત હોય, દેશનો જગતનો તાર, ખભે હળ નાખીને ટ્રેક્ટરથી ખેતી કરીને નાનો ખેડૂત જે પોતે પરસેવો કરે છે તમામ પરિસ્થિતિની અંદર, ચોમાસું હોય, શિયાળો હોય કે પછી ઉનાળો હોય. તો આ દેવું માફ કરવાની તમે જે વાત કરો છો મનીષભાઈ, એમાં કોંગ્રેસ અને ભાજપના બંને નેતા હતા ને દેવું માફ કરવાની બાબતમાં. રાત ગઈ બાદ ગઈ નહીં, રાત ગઈ બાદ ગઈ. 10,000 કરોડનું પેકેજ આવ્યું, વંદન ચલો સરકારે. એ તો તમારી પાસે પાકીમાં યોજના નથી સરકાર પાસે, એટલા માટે આપ્યું. સરકાર કોઈ ખેરાત નથી કરી રહી અને વિપક્ષ પણ સવાલ ઉઠાવીને કદાચ એની જવાબદારી જ નિભાવી રહ્યો છે. એ તમારું કામ છે. પણ એમાં કુમાર કાનાણીથી લઈને તમારા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યથી લઈને ઘણા બધા નેતાઓ હતા. દેવું માફ કરી દો. એ માત્ર પત્રો ટાઈપ કરવા, મોકલવા, સોશિયલ મીડિયા થકી મીડિયા સુધી પહોંચાડવા સુધી જ હોય છે. ઘણા બધા નેતાઓ સત્તા પક્ષ નથી બેસતા આ મુદ્દે. પ્રવીણભાઈ, હું તમને નમ્ર ભાવે તમારાથી કહું છું, તમે સારી વાત કરી. અમરેલીની અંદર કમોસમી વરસાદની અંદર લોકોને પડી રહેલી મુશ્કેલી, ખાસ કરીને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી માટે કોંગ્રેસ પક્ષના અમારા તત્કાલીન વિરોધ પક્ષ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાએ 3 દિવસ સુધી ઉપવાસ કર્યા. ન્યાય માટે આપના માધ્યમથી અન્ય માધ્યમો દેખાડ્યા. અમારા નેતા પરેશભાઈ ધાનાણી અને સમગ્ર કોંગ્રેસની ટીમે ધરણા કર્યા અચોક્કસ મુદત સુધી કે ન્યાય માટે. અમારા સંપૂર્ણપણે નેતા એ બાબતમાં બહુ સ્પષ્ટપણે છે. અમારી સમગ્ર કોંગ્રેસની ટીમ એ બાબત માને છે કે કમોસમી એક તરફ કુદરતનો માર અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકારનો વાર, એના કારણે ખેડૂત ખેતી બરબાદ થઈ રહ્યા છે. જ્યાં લગી ગુજરાતની સરકારની વાત છે, ગુજરાતની સરકારે વારંવાર ખેડૂત અને ખેતીને બરબાદ થાય તેવા એક પછી એક પગલા લીધા. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદરનો ડેટા જોઈએ, 2001 થી 2011 વચ્ચે જોઈએ તો ગુજરાતની અંદર ખેતીની 2001માં જે સ્થિતિ હતી, હું તમારા માધ્યમથી એટલા માટે આ વાત ખાસ કહેવા માંગુ છું કે 2001ની અંદર ગુજરાતની અંદર 51 લાખ ખેત મજૂરો હતા, 51.68 લાખ. આજે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 68.39 લાખ અને 2026માં 1 કરોડ ઉપર ખેત મજૂરોની સંખ્યા થઈ ગઈ છે. એનો મતલબ કે છેલ્લા 2001 થી 2011 ના આંકડા વસ્તી ગણતરીના આધાર ઉપર એક બેઝ કહેવાય. તો એમાં ખેતીની જમીન ઘટી રહી છે, ખેત મજૂરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે. 39 લાખ કરતા વધુ ખેત મજૂરોની સંખ્યા વધી અને 10 લાખ કરતા વધુ ખેડૂતોની સંખ્યા ઘટી ગઈ. નાના ટુકડામાં ખેતી વેચાઈ રહી છે. મારો ખેડૂત ચિંતા એ છે ને મનીષભાઈ, ખેતી ઘટી રહી છે, આનો ઉકેલ શું? હા, હું એ જ કહું છું ને, આ ઉકેલ આમાં આ એટલા માટે ફલક પર આંકડા મૂકવા જરૂરી છે કેમ કે આ આંકડાઓ ઓછા ચર્ચાય છે, સમયનો થોડો અભાવ છે. પણ તમે જે વાત કરીને કે આનો ઉકેલ શું, ખેતી તો ઘટી રહી છે. બીજી વાત, દેવા માફીના લેટરો હવે માળિયા ઉપર ચડાવી દીધા, એ મુદ્દો સમાપ્ત થઈ ગયો. સાવરકુંડલાની વાત છે તો વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે અથવા તો અમુક માણસો સત્તા પક્ષના ત્યાં ટેકો દેવા જાય કે આ મુદ્દો જેન્યુન છે, તો પછી એક ધારાસભ્યનું એક ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું કે ભાઈ તમે ક્યાં જાઓ છો. સમયનો થોડો મનીષભાઈ અભાવ છે, કદાચ 10 જ સેકન્ડમાં કંઈક સમાપ્ત કરવું હોય તો. હા, 10 સેકન્ડ કહી દઉં. ખેડૂત ખેતી અને ગુજરાત હોય કે ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચાવવું હશે તો પ્રમાણિકપણે ખેતીને પ્રાથમિકતા આપવી પડશે. સરકારે પોતાની નીતિ, તમે 66,000 કરોડ ના માત્ર એક જ ટાટા કંપનીને આપી શકો લાભ, તો મારા ગુજરાતના ખેડૂતોને કેમ તમે ન આપી શકો? તમે 36 લાખ કરોડ જેટલા મોટા દેવાને માફ કરીને ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓને લાભ આપી શકતા હોય તો મારા ગુજરાતના ખેડૂતને કેમ ન આપે? હિન્દુસ્તાનના ખેડૂતને કેમ ન આપી શકો? પ્રશ્ન છે લોકોને ન્યાય માટેની પ્રાથમિકતા. ભાજપ સરકાર માટે ખેડૂત ખેતી પ્રાથમિકતા નથી, એમના માટે ઉદ્યોગપતિઓ છે. કોંગ્રેસ મનીષભાઈ, તમે આ ચિંતા કરો છો, આ ચિંતા ખરેખર વ્યાજબી છે. આ ચિંતા માટે ભલે સત્તા પક્ષ કઈ કરે, વિપક્ષ કઈ કરે, અને સત્તા પક્ષ નહીં, સાથે મળીને તો કામ નથી કરવાના. કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં હોય કે પાર્લામેન્ટની અંદર હોય, લોકસભામાં હોય કે રાજ્યસભામાં, કોંગ્રેસ પક્ષ નીતિગત રીતે ખેડૂત ખેતી બચાવવા માટે ચલો અપેક્ષા રાખીએ કે નંબર્સ કઈ પણ હોય, વિપક્ષનું કામ છે 24/7 જનતા વચ્ચે રહેવાનું. અપેક્ષા રાખીએ આટલા સંવેદનશીલ મુદ્દે કોંગ્રેસે જે ભૂલ કરી છે, વિપક્ષે જે ભૂલ કરી છે, કેમ કે અહીંયા મીડિયા તરીકે માધ્યમનું કામ સરકારને પણ ભૂલો દેખાડવાનું, વિપક્ષને પણ ભૂલો દેખાડવાનું, કેમ કે અંતે તો સારું થશે તો વિપક્ષ અને સત્તા પક્ષ બંનેની વાહવાહી થશે. એ વાત અલગ છે કે ક્યાંક મેળાપીપણાથી કામ ચાલે છે, એમાં કોઈ પક્ષ બાકાત નથી.
ખેડૂતોને ફોન કરીને ધમકાવાય પણ છે ખરા અને સંપૂર્ણપણે ચિંતાનો વિષય છે, હા ધમકાવાય છે પણ ખરા અને એમાં કોઈ પ્રવીણભાઈ, કાર્યવાહી પણ ચિંતાનો નથી વિષય છે. થતી મનીષભાઈ હું એ જ કહું છું ને ખેડૂત અને ખેત મજદૂરોની સ્થિતિ એમને કરવા પડતા આત્મહત્યા આપણા સૌના માટે ચિંતાનું નહીં કારણ સૌના છે માટે કે ચિંતાજનક રોજના સ્થિતિ છે તો આ 28 ચિંતા આ લોકો ચિંતાના ભાગીદાર અને વિપક્ષ અને 10 સત્તા પક્ષ પણ બને ખેત મજદૂરને આત્મહત્યા કરવી પડે. ઓકે આપણે ઓકે કેવા મનીષભાઈ આ હિન્દુસ્તાનની કલ્પના કરીએ? ચિંતાના ભાગીદાર સત્તા પક્ષ અને વિપક્ષ પણ બને નહીં કે માત્ર જાહો જલાલીના આંકડા કેમ કે પરસેવાનો આ ટૂંપો આંકડાઓ વધતા જશે ખુદ સરકારી એજન્સી જ આપે છે ધન્યવાદ મનીષભાઈ ચર્ચામાં જોડાવા માટે આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર